ભાઈઓ બહેનો, વિચાર ક્રાંતિ એ ધરતી પર સતયુગી વાતાવરણ લાવવાની એક નૈતિક, આધ્યાત્મિક અને સામાજિક પ્રક્રિયા છે, જેની અંદર શ્રેષ્ઠ વિચારોના આધારે, પરિષ્કૃત ચિંતનના આધારે મનુષ્યના જીવનમાં ગુણ, કર્મ અને સ્વભાવમાં પરિવર્તન આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા આજે એમ જણાઈ રહ્યું છે કે માણસ સર્વ સાધન, સંપત્તિ અને સુખ સગવડોથી સંપન્ન હોવા છતાં પણ માનસિક બેચેની, મનની ઉદ્વિગ્નતા, અશાંતિ માણસને પરેશાન કરી રહી છે, ત્યારે એને શાંતિ, સંતોષ, આનંદ અને શાંતિ મેળવવા માટે કહેવામાં આવ્યું છે કે મહામંત્ર જીતને જગ માહી, કો ગાયત્રી સમ નાહી. ગાયત્રી મંત્રના જાપથી મનુષ્યના વિચારોની અંદર, મનુષ્યના હાર્મોન્સની અંદર, મનુષ્યના મસ્ત મસ્તિષ્કની અંદર, મગજની અંદર, ચિત્તની અંદર એ પોઝિટિવ હોર્મોન્સ પેદા થવાથી માણસ પોતે પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. સમાજમાં અને યુગોમાં એવી મહાન વ્યક્તિઓ કે જેમને ભવિષ્ય વક્તાઓ કહી શકાય, જેમને યુગ દ્રષ્ટા કહી શકાય, એવા મહાન ભવિષ્ય વક્તાઓના કથન પ્રમાણે કહેવામાં આવ્યું છે કે સાવધાન, યુગ બદલાઈ રહ્યો છે અને એ પણ વિચારોના આધારે, શ્રેષ્ઠ વિચારોના આધારે, શ્રેષ્ઠ ચિંતનના આધારે, શ્રેષ્ઠ આચરણના આધારે અને શ્રેષ્ઠ સદવ્યવહારના આધારે બદલાશે. એના માટે પરમાત્માની પાસે સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે, સૌને સદબુદ્ધિ માટે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ અને જપ એ સર્વ સુલભ આધ્યાત્મિક પ્રક્રિયા છે. તો આવો ગાયત્રી મંત્ર એક સાથે બોલીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પરિવર્તનની મહાન ક્ષણોમાંથી સમગ્ર રાષ્ટ્ર પસાર થઈ રહ્યું છે અને 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય લઈને આવી રહી છે. પરંતુ એ પહેલાં શું શું ઘટનાઓ ઘટવાની છે એના વિશે અહીંયા કેટલાક એવા ભવિષ્ય વક્તાઓ કે જેમણે પોતાની દૂરદર્શિતાથી, દીર્ઘ દ્રષ્ટિથી એ ભવિષ્ય કથન કરેલા છે. એની અંદર પ્રથમ નોસ્ટ્રેડેમસ આવે છે કે જે ફ્રાન્સમાં જન્મ્યા હતા
1503 અને મૃત્યુ 1559 થયું હતું। એ વખતે એમણે 400થી વધુ ભવિષ્યવાણીઓ કરી હતી। એની અંદર કહેવામાં આવેલું છે કે 2037 સુધીના સમયગાળા અંગે એમણે ભવિષ્યવાણીઓ કરેલી છે। તેમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ સંપન્ન એવા ભારત વર્ષની અંદર એક મહાશક્તિ સ્વરૂપે આગળ આવવાની વાત પોતાની ભવિષ્યવાણીઓમાં લખી છે। જે મુજબ 3 બાજુથી સાગરથી ઘેરાયેલો ધર્મપ્રધાન પુરાતન સંસ્કૃતિવાળા એક મહાદ્વીપમાંથી એક વિચારધારા નીકળશે। તે વિશ્વને વિનાશના માર્ગેથી વાળી વિકાસના માર્ગે લઈ જશે। બધા વિદ્વાનો આ અંગે ભારત વર્ષની એક વિશ્વ નેતાના રૂપે આગળ આવવાની ઝાંખી કરે છે કે ભાવિ સમયની વિચાર ક્રાંતિ જ નવયુગની આધારશિલા ઘડશે। મહર્ષિ અરવિંદનું પણ કહેવું છે કે મહાકાળની યુગ પ્રત્યાવર્તન પ્રક્રિયા વ્યક્તિ રૂપે નહીં પરંતુ વિચાર શક્તિના રૂપે અવતરિત થશે। એને નિષ્કલંક પ્રજ્ઞા અવતાર કહેવામાં આવશે। વ્યક્તિની વિચારણામાં ગઈ શતાબ્દીથી તે ગતિશીલ બને છે। સ્વામી વિવેકાનંદના કથન મુજબ તેઓ કહે છે કે મંદિરો જનજાગૃતિના કેન્દ્રો રૂપે વિકસિત થતા જોઈ શકાશે। સંસ્કાર શિક્ષણના કેન્દ્રો મોટા પ્રમાણમાં ખુલશે। સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થશે। સંસ્કૃત વિશ્વ ભાષા બનશે। આવનારો યુગ એકતા અને સમતાનો હશે। આધ્યાત્મિક સામ્યવાદનો અમલ કરવામાં નવયુવકોની ભૂમિકા મહત્વની હશે। દિવ્ય દ્રષ્ટા પ્રોફેસર હરાર પણ કહે છે કે તેમની ગણતરી વિશ્વના મહાન દિવ્ય દ્રષ્ટામાં થાય છે, જેમનો જન્મ ઇઝરાયલના એક ધર્મનિષ્ઠ યહૂદી કુટુંબમાં થયો હતો। તેમણે ભવિષ્યવાણી કરી છે કે ભારત એક વિરાટ શક્તિના રૂપે આગળ આવશે। ત્યાં એક સંસ્થાન ધર્મતંત્રના માધ્યમથી વિચાર ક્રાંતિનું વિશ્વવ્યાપી વાતાવરણ તૈયાર કરશે, જેને લીધે સાંપ્રદાયિકતા અને ક્ષેત્રીય વિભાજનની સંકુચિતતા પણ નહીં રહે। જીન ડિક્સન કહે છે કે આખા વિશ્વમાં વિચાર ક્રાંતિના માધ્યમથી આધ્યાત્મિક મૂલ્યોની સ્થાપના વિશ્વમાં થશે। સમાનતા અને ભવિષ્યમાં રાષ્ટ્રસંઘનું કાર્યાલય ભારત બનશે। ઉજ્જવળ ભવિષ્યના માટે સંકલ્પિત વિચાર ક્રાંતિનું એક નાનકડું મોડલ શાંતિકુંજ, જેમાં આજના યુગની મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂર્ણ થાય એ હેતુથી 3 મહત્વપૂર્ણ પ્રયાસો જોડવામાં આવ્યા છે। એક, યુગ ચેતનાને માણસના હૃદય સુધી પહોંચાડે તેવું યુગ પુરુષનું સાહિત્ય। માણસના હૃદયને ઢંઢોળવા અને ઊંધાને છતું કરવા માટે શક્તિશાળી પરિમાર્જિત વાણી પોતાની પ્રતિભા, પ્રખરતા અને પ્રમાણિકતાને ડગલે અને પગલે સાચી સાબિત કરતી રહેવામાં સમર્થ એવા આગેવાનોનો સમૂહ। અનીતિ અને અત્યાચારને આદર્શવાદી પ્રવાહમાં ફેરવી કાયાકલ્પ કરવાનું કાર્ય આ 3 શક્તિઓ દ્વારા શક્ય બનશે, જેથી કરી વિજ્ઞાન ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે પણ અનેક આયોજનો થતા રહેશે।
શાંતિકુંજ હરિદ્વાર દ્વારા, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા, 7 આંદોલનના માધ્યમ દ્વારા સપ્ત ક્રાંતિનો શંખનાદ કરવામાં આવ્યો છે. એમાં પહેલી ક્રાંતિ છે સાધનાની ક્રાંતિ, જેની અંદર મનુષ્ય પોતાની મનોવૃત્તિઓ, શારીરિક દુર્બળતાઓ અને આધ્યાત્મિક હીનતાને દૂર કરી સાધનાના પથ પર આગળ વધી શ્રેષ્ઠ જીવન, શ્રેષ્ઠ ચિંતન, સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સ્વચ્છ અંતઃકરણ પ્રાપ્ત કરી અને શિક્ષા અને વિદ્યાનો સમન્વય કરી આત્મનિર્ભર બનશે, પર્યાવરણનું રક્ષણ કરશે, નારી જાગરણના માધ્યમ દ્વારા ભાવ સંવેદનાને જાગૃત કરશે, વ્યસન અને કુરીતિઓના નિવારણ દ્વારા શ્રેષ્ઠ વ્યક્તિ, શ્રેષ્ઠ સમાજ, સમર્થ રાષ્ટ્ર, સશક્ત રાષ્ટ્ર, નિરોગી રાષ્ટ્ર, સમર્થ રાષ્ટ્રનો વિકાસ થશે. એમ આ યુગના દ્રષ્ટા, વેદમૂર્તિ, તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતે પોતાની ભવિષ્યવાણીઓની અંદર કહ્યું છે કે આવતા વર્ષની અંદર, આવતા સમયની અંદર ભારત વિશ્વનું નેતૃત્વ કરશે. ભારત સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ વિચારધારાથી, શ્રેષ્ઠ ચિંતનથી, શ્રેષ્ઠ વિચારોથી, શ્રેષ્ઠ કાર્યોથી આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે અને સંગઠિત રીતે અને સાહસિક રીતે એ પોતે પોતાનું આગવું સ્થાન અને પ્રતિભા ધરાવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ એના માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાના વિચારોને બદલવા પડશે અને શ્રેષ્ઠ સાહિત્યના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી રાષ્ટ્રને સમર્થ અને સશક્ત બનાવવા માટે આપણે આપણા સમયની, પ્રતિભાની અને શક્તિની સાધના કરી અને આ લોકમંગલના સમર્થ રાષ્ટ્રના સમ્રાટ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે કટિબદ્ધ બનવું પડશે. ભાઈઓ બહેનો, આ વિડીયો આપને ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી ચેનલ